જય માતાજી. આજનું પેકેજ છે ગીતાબા નારાયણસિંહ રાજપૂત. એમના હસબન્ડ છે બાપુશ્રી નારાયણસિંહની છઠ્ઠા મતલબ 6 મહિનાની વાર્ષિક પુણ્યતિથિ છે. એમને 6 મહિના થઈ ગયા બાપુને સ્વર્ગવાસ પામે, તો એમને આ પેકેજ ભેટ આપ્યું છે. ગામ કરબટિયા, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા, અને હાલ એમને રહેવાનું અમદાવાદ. 2 દીકરા છે, દીકરી એમને છે નહીં. અને ફાઉન્ડર ઓફ એટેક એન્જિનિયરની એક કંપની ચલાવે છે એક દીકરો, અને એક દીકરો ફાસ્ટ વર્લ્ડ ઇન્ડસ્ટ્રીઝમાં મતલબ એ પોતે ચલાવે છે. એટલે ભગવાને મતલબ ઘણું આપ્યું છે અને તો કહું હજુ એમને ભગવાન ઘણું આપે. અને એમને દીકરી નથી એટલે એમને છઠ્ઠી માસિક પુણ્યતિથિ નિમિત્તે એમને એક કન્યાદાનનું પેકેજ આ દીકરીને ભેટ આપ્યું છે. દીકરીના મોઢેથી આપણે સાંભળીશું કે શું થયું હતું શું નહીં. એમના મમ્મી સાથે આવ્યા છે, પપ્પા નથી. એટલે આપણે જાણીએ કે પપ્પાને શું થયું હતું. શું થયું હતું એમના પપ્પાને? એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા. એક્સિડન્ટ થયું હતું. કઈ જગ્યાએ? સારોડી ગામથી. સારોડી ગામ. હા, એ બાજુ સુરનગર બાજુ આવતા હતા ને, સારોડી ગામમાં એક્સિડન્ટ થયું હતું. તમે તમારું વતન નામ સુરેન્દ્રનગર? હા હા. અચ્છા, હાલ આપ શું કરો છો? જોબ કરું છું, આસન પટ્ટાનું એનું. અચ્છા, ફેમિલીમાં કોણ કોણ છે? અમે 3, 2 બેન, બાબો અને હું, અને મારા સાસુ સસરા બંને. હા, સાસુ સસરા શું કરે છે? કશું જ નહીં કરે, સાવ અપંગ જેવા જ છે. એવું છે? તો તમારા માથે મતલબ કુટુંબની જવાબદારી? હા, બધી મારા માથે જ છે જવાબદારી. કેવી રીતે ખબર પડી અહીંયા પેકેજ મળે છે? આમાં ફોનમાં જોયું હતું ને, રીલ્સ જોઈ હતી ને, એટલે. બરાબર. બેટા, તમને ગમ્યું? હા, ગમ્યું. તમે ચોઈસ કરીને લીધી? હા, ખૂબ ખૂબ આભાર, તમે આટલું અમારી મદદ કરી એ માટે. તો મારે તો શું છે બેન, દાતા મળે ને મારે તો કોઈનું આપેલું કોઈ સુધી પહોંચાડવાનું છે. અને મારા કરતાં વધારે તો સાચું કહું તો દાતાઓનો હું આભાર માનું છું. દાતાનો તેન તમારો ખૂબ ખૂબ આભાર કે તમે ત્યાં દીકરીની મદદ કરો એ માટે. ના, કરીએ છે. હવે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે થાય. બાકી મારી સાચું કહું તો કોઈ સંસ્થા નથી, મારું કોઈ ફાઉન્ડેશન નથી, મારું કોઈ ટ્રસ્ટ નથી. આ તો મારો હું એક સિંગલ મધર જ છું. મારો આ બિઝનેસ છે ને, બિઝનેસમાંથી આપણાથી જે થાય મદદ કરીએ છીએ. મેં પેકેજ એક બનાવ્યું હતું જે દીકરીઓ માટે જ ખાસ તો બનાવ્યું હતું ને એવા પરિવાર માટે જ બનાવ્યું હતું કે જે અફોર્ડ કરી શકે. એવું નતું કે આ કરોડપતિ કે લાખોપતિ માટે છે, પણ આપણે એવા પરિવાર માટે જ બનાવ્યું હતું કે જે વસ્તુ એ લોકો લઈ શકે, નોર્મલ ફેમિલીમાંથી આવતા હોય. પણ નસીબ એવા કે આપણી જોડે કન્યાદાન માટે દાતા આવે. અને દાતા એવું કીધું કે તમે આ પેકેજ દીકરીઓ સુધી આપો છો તો અમે બી એમાં મદદરૂપ થાય. અને એવી રીતે દાતાઓએ મને પેકેજ આપ્યું ને આપણે ખાસ એવી દીકરીઓને જ આપીએ છીએ કે જેના મમ્મી નથી કે પપ્પા નથી, પરિવાર સક્ષમ નથી, એવા પરિવાર સુધી પહોંચાડીએ છીએ. વસ્તુ તમને ગમી? સરસ. ના ના, એવું કશું જ નહીં, મસ્ત સરસ વસ્તુ છે. દીકરી જાતે પસંદ? હા, જાતે પસંદ કરી. સરસ. ચલો બેટા, અમારાથી કદાચ કોઈ હેલ્પ થશે તો ચોક્કસ કરીશું. બરાબર, પગે લાગી. અરે ના ના, ખૂબ ખૂબ આભાર તમારો. જય માતાજી. ચિંતા ના કરો. અને કોઈ બીજું બી કંઈ એવું હશે તો હું ચોક્કસ આપને ફોન કરીશ. હા, ચોક્કસ. હા, ખૂબ ખૂબ આભાર. જય માતાજી.